ગઈ વખતે આપણે 16મા અધ્યાયની 14 કલમ જોઈ ગયેલા અને 16મા અધ્યાયની 15મી કલમથી આજે શરૂ કરવાનું છે. પણ જે નવા ચહેરા દેખાય છે એમને કહી દઉં કે 16મો અધ્યાય જે છે એ ઈસુની પત્નીનો છે, વિવાહિત પત્નીનો છે અને મંડળીની કન્યાનો છે. એટલે બીજા કોરિન્થીના 11મા અધ્યાયમાં પાઉલે આ પ્રમાણે કહ્યું કે હું તમને એક વિવાહિત પત્ની તરીકે ઈસુને સોંપું છું. આવું કોરિન્થની મંડળીને બીજા પત્રમાં 11મા અધ્યાયમાં પાઉલે લખેલું. એટલે પાઉલની નજરમાં પણ આપણે વિવાહિત કન્યા અને ઈસુ હિજકેલ દ્વારા પણ મને ને તમને એની વિવાહિત કન્યા એટલે વિવાહિત પત્ની ગણે છે. હવે મજાની વાત જુઓ તમે, 1થી 14 કલમ આપણે શીખી ગયા ને, એમાં ઈશ્વરે કન્યા માટે શું કર્યું એ આવ્યું. કોઈ ભાવ નહોતા પૂછતા, ભાવ પૂછ્યો. કોઈ નવડાવતું નહોતું ત્યારે એમણે નવડાવ્યા. લોહીમાં પડેલા હતા ત્યારે આપણને સાફ કર્યા, કપડાં પહેરાવ્યા, નગ્નતા ઢાંકી, પવિત્રતા આપી. એટલે 1થી 14 કલમ સુધી પ્રભુએ મારા માટે શું કર્યું, મંડળી માટે શું કર્યું, યહૂદી પ્રજા માટે શું કર્યું એનું વર્ણન આવી ગયું. હવે આ 16મા અધ્યાયની 15મી કલમથી હવે આપણે શું કરીએ છીએ તે આવશે. પેલું પ્રભુએ કર્યું તે આવ્યું. હવે પ્રભુએ આપણને ધન આપ્યું, સંપત્તિ આપી, પૈસા આપ્યા, નોકરી આપી, રોજીરોટી આપી, માન આપ્યું, સન્માન આપ્યું, મંડળી આપી, ભજન કરવા માટેનો સમય આપ્યો, તંદુરસ્તી આપી. આ બધું એણે કર્યું. પણ આ બધાનો ઉપયોગ આપણે કેવી રીતે કર્યો તે 15મી કલમથી આવશે. એટલે ખરો વિષય એ 16મા અધ્યાયની 15મી કલમથી શરૂ થાય. એ તો ન્યાય છે જ, એ તો ભલો છે જ. તમે અવળા ચાલો તોય ભલું કરે. પણ આપણે એની વિરુદ્ધ જઈને શું કર્યું તે હવે આપણે શીખીશું. આ કરવાથી આપણને કયું નુકસાન થાય તે પણ આવશે. અને છતાંય પેલા યિર્મયાને કહે છે પ્રભુ કે તું વેશ્યાવાળે જા અને વેશ્યાની સાથે લગ્ન કર, એનાથી હું તારી પ્રજા ઉત્પન્ન કરીશ. હવે આ બધું ના સમજાય એવું હતું, પણ આ હિજકેલ આવ્યું એટલે સમજાઈ ગયું. કારણ કે યિર્મયા એ હિજકેલનો સમકાલીન. એટલે જ્યાં વેશ્યાની પાસે જા, એનાથી હું તારી પ્રજા ઉત્પન્ન કરીશ એવું યિર્મયા કહે. તો જે ધંધો કરનારી સ્ત્રી એ વેશ્યા નહીં. તારે કઈ વેશ્યા? તો પ્રભુના મંદિરમાં બેસીને મૂર્તિ પૂજા કરે તે વેશ્યા. મંદિરમાં બેસે અને બીજા દેવદેવીઓને નમે એ વેશ્યા. એટલે એની સાથે જા, એની પાસે જા, એની સાથે કામ કર, એને મારા વચનો કે, એટલે હું એનાથી પ્રજા ઉત્પન્ન કરીશ. અને આશા નામના રાજાએ, અને હું માનું છું હોશિયાર રાજાએ આ કર્યું. એણે મંદિરને શુદ્ધ કર્યું. એણે વેદીઓ તોડી નાખી જે મંદિરમાં હતી તે, દેવલાઓને કાઢી નાખ્યા, કિદ્રોનમાં ફેંકી દીધા, સળગતા હતા એને સળગાવી દીધા, બાકીનો ભૂકો કરીને ફેંકી દીધા. એ બે રાજાઓએ યિર્મયાના કહેવા પ્રમાણે કર્યું. આ ટેમ્પરરી થયું, પણ પાછું હિજકિયા પછી પાછું એનું એ જ થઈ ગયું. એટલે આ યાદ રાખજો, જ્યારે આપણે પ્રભુને મૂકીને બીજાની આરાધના કે સેવા કરીએ ત્યારે આપણે વેશ્યામાં આવી જઈએ છીએ. શારીરિક વેશ્યા ના લાવતા મગજમાં.
આત્મિક વેશ્યા, પ્રભુના સંબંધવાળી વેશ્યા. કારણ કે પરણેલા છીએ એટલે, આપણું વ્યભિચાર થયું છે એટલે બીજા લોકો ભલે અવળા ધંધા કરે એ વેશ્યા નહીં, પણ પસંદ કરેલા લોકો, પ્રભુએ બોલાવેલા લોકો, ચર્ચના લોકો, એ જો પ્રભુને ભૂલી જાય તો વેશ્યા પણ. એટલે આપણને જે જોખમ છે એ અહીં બતાવ્યું છે, એ યાદ રાખજો. હવે આપણે પ્રભુના વચનો તરફ જઈએ. ઈસુના નામમાં સાંભળનાર સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને હિજેકેલનો 16મો અધ્યાય અને એની 15મી કલમથી આપણે આગળ વાંચીએ અને સાંભળીએ. આ પ્રમાણે લખ્યું છે, પણ તું પોતાના સૌંદર્ય પર ભરોસો રાખીને તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ ગઈ ને પાસે જ થઈને જનારાની દરેકની સાથે તે વ્યભિચાર કર્યો. જ્યારે યહૂદી પ્રજા સુખી થઈ, આમાં લખ્યું છે તે પ્રમાણે જે શબ્દ વાપર્યો છે તે કીર્તિના લીધે, તારી કીર્તિ વધી, તારું માન વધ્યું, તારું સૌંદર્ય વધ્યું, લોકો તને ગણવા લાગ્યા કે યહૂદીઓ છે, ત્યારે તે બીજા પાસે થઈને જનારાઓની સાથે વ્યભિચાર કર્યો. એટલે પાસે જઈને જનારા એટલે શું? એમની પાસે રહેનારા લોકો જે દેવદેવીઓની પૂજા કરતા હતા એનું અનુકરણ કર્યું. પાસેવાળા 7 જાતિ હતી ત્યાં. યહોશુઆએ જ્યારે આ દેશ જીત્યો ત્યારે એ દેશમાં 7 જાતિઓ રહેતી હતી, એનું લિસ્ટ આપ્યું છે. એમાં કનાની મેન જાતિ, કારણ કે દેશનું નામ જ કનાન હતું, એની સંખ્યા વધારે હશે, એટલે કનાનીઓ એ મૂળ જાતિ, અને એનો દેવ કમોસ, અને કમોસની આરાધના કરતા હતા. તમને નવાઈ લાગે છે, એ એમના દેવની પૂજા ના કરે તો કોણ કરે? આ ગણપતિ દુબાડવા જાય છે તે એવા એ માનનારાના દુબાડવા છે તો આપણે જઈએ? એ તો એમના દેવનું ભજન કરે, પણ એમના દેવના ભજનમાં કે એમના સરઘસમાં કે એમની ઉજવણીમાં આપણે ભાગીદાર થઈએ ને ત્યારે એ વ્યભિચાર આપણે કર્યો, એમણે નહીં. કારણ કે એમનું તો વ્યભિચાર જ નથી થયું. એમને તો ઈસુ મળ્યા જ નથી. હજુ તો એ આંધળા છે, અંધકારમાં છે, પણ આપણને તો પ્રકાશ મળ્યો, આપણને તો ઈસુ મળ્યા. અને આપણને તો બાઇબલે કહ્યું કે હવે એ તમારો વર બન્યો છે, એને વફાદાર રહેજો. હવે હું તમારી સીધી વાત કરું. આ ગણપતિ પૂરું થશે ને એટલે 2જી તારીખથી નોરતા આવશે ને 9 દાડાના, ત્યારે ગરબા ગવાશે અને તમે ફરવા નીકળજો. એમાંથી કોઈક તો તમને અંદર ફરતો મળી જશે, કોઈક તો. એ હું કહેતો નથી કોણ છે એવું, પણ કોઈક એકાદ તો ભટકાઈ જશે. કેમ? કારણ કે એને ગમે છે ફરવાનું, આનંદ જોઈએ છે. પણ બાઇબલ શું કહે છે? એ ગરબા નથી, એ તો પૂજા છે નવરાત્રિની, 9 માતાઓની, જુદા જુદા દિવસના માતાઓની પૂજા છે. 9 માતાઓના નામ મને તો યાદ છે, પણ એની આપણે જરૂર નથી અભ્યાસમાં, એટલે હું બોલતો નથી. હવે માની લો કે તમે ફર્યા, તમને એમ કે હું આનંદ માટે ફર્યો, પણ એમની નજરમાં તો પૂજા છે, એટલે એમની પૂજામાં તમે સાથ આપ્યો એટલે તમે વ્યભિચાર કર્યો, તમે વ્યભિચારી સ્ત્રી બની ગયા. કેટલી ચેતવણી આપે છે પ્રભુ! કોઈ પણ આપણા દેવ સિવાય બીજા દેવની ભક્તિ થતી હોય એમાં આપણે સામેલ થઈ શકીએ નહીં. વિરોધ નથી કરતા આપણે તો આપણી પવિત્રતા જાળવીએ છીએ.
એમની નિંદા નથી કરતા કે તમે ખોટું કરો છો, પણ મને સાચો ઈશ્વર મળ્યો છે, એને મારે વફાદાર રહેવાનું છે, એટલે મારાથી ના જવાય. આ જો કોઈને નીચે નહીં પાડવાના, એ એના વિશ્વાસ પ્રમાણે સાચા પણ હોય, પણ આપણો જે વિશ્વાસ છે એ જીવતા દેવ યહોવા પર છે, ઈસુ પર છે, એટલે આપણાથી એમાં સામેલ થવાય નહીં તો વ્યભિચારી સ્ત્રી ગણાઈ જઈએ. આ ચેતવણી આપી મેં તમને આવતા મહિનાની, એટલે ચેતજો. અચ્છા, હા, વર્ષોથી ચાલતું આવ્યું છે ને થવાનું તો છે જ, પણ આજે આપણે શીખી રહ્યા છીએ એટલે યાદ રાખીએ. તો આ પ્રમાણે લખ્યું છે, ફરી વાંચી જઈએ. તે સૌંદર્ય પર ભરોસો રાખ્યો અને કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ. આપણે ઈસુની વિરુદ્ધ ક્યારે જઈએ, વ્યભિચાર ક્યારે કરીએ, તો એના બે કારણો આમાં બતાવ્યા. એક, કીર્તિના કારણે અને સૌંદર્યના કારણે. કોઈક વસ્તુ, કોઈક પુરુષ કોઈ સ્ત્રીને સુંદર લાગે ને તો વ્યભિચારમાં પડે, અથવા કોઈ મોભાદાર વ્યક્તિ હોય સત્તાવાળી અને તમારે લાભ લેવો હોય તો તમે પરીક્ષણમાં પડો. એટલે બાઇબલ ઉઘાડું કે છે, તારી સુંદરતાના લીધે તને ઠોકર ના વાગે માટે ચેતતો રહે અને વેશ્યાપણું કરીશ નહીં. આખી દુનિયા ઉપર પુરુષોની તો મને ખબર નથી, પણ મહિલાઓની સૌંદર્ય સ્પર્ધાઓ જાય છે, વિશ્વ સુંદરીની. ભાઈ યોજાય છે તો યોજાય છે. હવે એનો પ્રશ્ન મારી પાસે આવેલો બાઇબલ સ્ટડીમાં કે સાહેબ આપણી ખ્રિસ્તી છોકરી હોય ને રૂપાળી હોય તો એમાં ભાગ લઈ શકે વિશ્વ સુંદરીમાં? અને યુરોપમાં તો ઘણી બધી ઊભી રહે છે, ભાગ લે છે, અને એ તો ખ્રિસ્તી જ હોય છે. એટલે મેં એમને, હા બાઇબલમાં તો છે નહીં તો શું જવાબ આપું, એટલે મેં એમને કહ્યું કે તમારા વિશ્વ સુંદરીના રૂપને કયું મહત્વ આપો છો? તમને રૂપ કોણે આપ્યું? વિશ્વ સુંદરી કોણ બનાવે છે? તો જે બનાવતા હોય એને મહિમા મળવો જોઈએ. તમારી સુંદરતાના લીધે તમે જગતમાં કીર્તિ મેળવો તો ઠોકર ખાશો, પણ ભલે તમે જોડાવ કે ના જોડાવ, કદાચ જોડાવ તોય તમારે સભાન રહેવાનું કે મારી સુંદરતા મારા ઈશ્વરનું આપેલું દાન છે, એ ના હોત તો હું સુંદર ના થાત. આ કોના કયા અધ્યાયમાંથી મને શિક્ષણ મળ્યું? એસ્તર રાણીના. કારણ કે વાસ્તી રાણીએ રાજાનું કયું ના કર્યું ત્યારે એને પદભ્રષ્ટ કરી, રાણીમાંથી કાઢી મૂકી રાજાએ. અને તમે એ વાંચજો એસ્તરનું પુસ્તક, ત્યાં લખ્યું છે બધા દેશમાંથી સુંદર સુંદર છોકરીઓને તપાસવામાં આવી કે રાજાને શોભે એવી સુંદર સ્ત્રી કઈ છે. ત્યારે એસ્તર આવીને ઊભી રહી, યહૂદી છોકરી, અને એ રાજાની રાણી બની, એ કીર્તિ પામી, પ્રભુએ એને રાણી બનાવી. પણ એનો કાકો શું કહે છે સાંભળો. એનો કાકો એટલે મુર્દખાઈ. આમ તો એનો ભય થાય, પણ બાઇબલમાં કાકો લખ્યું છે, એટલે મોટા હતા એણે ઉછેરેલો, એટલે એના સંબંધ મેં શોધ્યો ને તો મોટા ભાઈ થાય. પણ મોટા ભાઈએ ઉછેરેલી ને એટલે બાપની જગ્યાએ આવ્યો મોટો ભાઈ, એટલે કાકા લખેલું છે. તો એનો જવાબ એ આજનું શિક્ષણ છે. એણે કયો જવાબ આપ્યો સાંભળજો. જ્યારે યહૂદીઓને મારી નાખવાના થયા ત્યારે કહે છે તું ચૂપ રહીશ અને રાજાની આગળ જઈને ફરિયાદ કરીને આપણને, આપણી પ્રજાને નહીં બચાવે તો મારો દેવ યહોવા બીજા કોઈની મારફતે પણ એની પ્રજાને બચાવશે.
પણ તું ને તારું કુટુંબ મરી જશું. જો આ વાત સુંદર ખરી, કીર્તિ ખરી, પણ પ્રભુ શું ઈચ્છે છે? મારા લોકોને આના થકી બચાવવું. એમ આપણા થકી કોઈને બચાવવાના હોય તો આપણી સુંદરતા કામની, તો આપણું માન અને કીર્તિ પણ કામનું, આપણો હોદ્દો કામનું, કારણ કે કોઈક બચ્યો, આ પ્રભુ ઈચ્છે છે. પણ આપણે રૂપના ગર્વમાં પડી જઈએ તો ઠોકર ખાઈએ. અને રૂપ સુંદરીઓ, ભાઈ મેં વાંચ્યું છે એટલે હું કહું છું, બાકી એથી હું જોવા નથી ગયો. રૂપ સુંદરીઓ લાખો રૂપિયાના ઇનામ મેળવે છે જ્યારે વિજેતા થાય છે, ત્યારે લાખો રૂપિયાના ઇનામો. અને મોટા મોટા રાષ્ટ્રો એને જમવાને મહેમાન તરીકે બોલાવે છે અને ઇનામો આપે છે. આ બધા વૈભવમાં, આ બધા માનમાં આપણે પ્રભુ ભૂલાઈ જાય તો એ પણ વેશ્યામાં જતું રહે. ભલે રૂપસુંદરી છે પણ વેશ્યામાં ગઈ, ભલે ખ્રિસ્તી છે તોય વેશ્યામાં ગઈ. એમ એનો અર્થ એ થાય કે આપણી મંડળીનો કોઈ પણ માણસ પ્રભુની કૃપા વડે મોટો માનવંતો સાહેબ બને કે પછી માનવંતો બોડી બિલ્ડર બને, પણ જો એ પ્રભુને ભૂલીને બીજા માર્ગે ચાલ્યો જાય તો એની સુંદરતાના કારણે, એની કીર્તિના કારણે એ વ્યભિચારમાં ગયો. એટલે આપણે પ્રભુનો આભાર અવશ્ય માનવાનો, પણ બીજાની પૂજા કરવાની નહીં. એટલે કહે છે તું વ્યભિચારી સ્ત્રી થઈ અને પાસે જનારા દરેકની સાથે તે વ્યભિચાર કર્યો, એટલે દરેક દેવોને તે પૂજ્યા. 16મી કોલમ, તે તારા વસ્ત્રોમાંથી કેટલાક લઈને તરે તરેના રંગના વસ્ત્રોથી શણગારાયેલા ઉસ્થાનો પોતાને સારું બનાવ્યા ને ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું નથી અને થશે પણ નહીં. એટલે કે કોઈએ એવું કર્યું નથી અને કરશે નહીં, એવું તે કર્યું. હવે કેટલું સરસ શિક્ષણ આવ્યું તમે જુઓ. પહેલો વ્યભિચાર કયો બતાવ્યો? વસ્ત્રનો. જો અંદર લખ્યું છે, તમે અંદર બાઇબલમાં જુઓ તો ખબર પડે. જુઓ આ પ્રમાણે લખ્યું છે, તે તારા વસ્ત્રોમાંથી, તારા સુંદર વસ્ત્રો એમાંથી લઈને તરે તરેના રંગના વસ્ત્રથી શણગારેલા ઊંચ સ્થાનો પોતાને સારું બનાવ્યા. તમે જાણો છો ભારતવાળા લોકોને આ સમજવું એકદમ સહેલું છે. આપણા ત્યાં જેટલી મૂર્તિઓ બને છે ને એને લોકો સુંદર સુંદર વસ્ત્રો પહેરાવે છે, સાડી પહેરાવે છે, ચૂંદડી ઓઢાડે છે. ભાઈ આ તો બને છે આપણા દેશમાં. જો જે દેશમાં રહેતા હોય ને એનાથી આપણે સજાગ રહેવાનું. યહૂદી લોકોએ આવું જોઈને પોતાના વસ્ત્રો દેવીઓને પહેરાવ્યા અથવા આપ્યા. એ વસ્ત્રો કોને આપેલા એમને? એ તો કન્યા હતી. તો વસ્ત્ર પહેરાવનાર કોણ હતું? દેવ. તો દેવે આપેલા વસ્ત્રો એણે બીજા દેવોને પહેરાવ્યા. એ વફાદારીપણું કહેવાય નહીં. એક બહારની વાર્તા કહી દઉં, નાની છે, ટૂંકી. એક રાજાના દરબારમાં એક ગુરુ આવ્યા અને ગુરુ આવ્યા પછી એણે રાજાનો સ્વભાવ જોયો. ધાર્મિક સ્વભાવ હતો, સુંદર દેખાવ હતો, બધાની સાથે પ્રેમથી રહેતો હતો, બધા સુખી હતા. એટલે પેલા ગુરુએ વિચાર કર્યો કે આ રાજા જો કાયમ રહે ને તો લોકોનું કલ્યાણ થઈ જાય, કારણ કે આના જેવો સારો રાજા આના પછી આવવાનો નહીં. એટલે પેલા ગુરુએ એના જોરીમાંથી ફળ કાઢ્યું. એ અમરફળ હતું. અમરફળ ભાઈ બાઇબલની નથી, બહારની વાર્તા છે. તો કહે છે હું આ અમરફળ રાજાને આપું, એ ખાય, અમર થઈ જાય તો પ્રજા સુખી સુખી સુખી. એટલે
ટૂંકમાં કહું છું, આખી વાર્તા નહીં કહું, આના અનુસંધાનનું ટૂંકમાં કહીશ. તો રાજાએ અમરફળ લીધું, પણ રાજાને એની રાણી બહુ સુંદર લાગતી હતી ને રૂપાળી લાગતી હતી. તો કહે છે કે આ મારી રાણી ખાય ને તો આવી જુવાનને જુવાન રહે ને સુંદરને સુંદર રહે ને તો આપણને મજા. એટલે ફળ કોને આપ્યું? રાણીને આપ્યું. પછી રાજા દરબારમાં ગયો તો રાણીએ વિચાર કર્યો કે આ રાજા ગરડો છે, મને હું પરણી છું, પણ મારી સાથે જે પ્રેમ કરતો હતો એ તો સરસ જુવાનીઓ હતો, તો આ ફળ એને આપી આવું તો આપણો પણ પ્રેમ ચાલુ રહે. એટલે એ ફળ કઈ ગયું? પેલા એના પ્રેમી પાસે ગયું. ખ્યાલ આવ્યો તમને? અચ્છા, પછી એ પ્રેમીના પાસે ગયું ને ત્યારે એણે પૂછ્યું કે ભાઈ આ ફળને મને કેમ આપે છે? કે તમે ખાઓ, અમર થઈ જાઓ તો આપણો પ્રેમ પણ અમર થઈ જાય. તો એ જે એનો પ્રેમી હતો એ લશ્કરમાં હતો, લશ્કરમાં. તો કહે છે કે આપણે લડવા જઈએ છીએ તો સેનાપતિ ખાય તો સારું, કારણ કે અમર થઈ જાય ને આપણને લડવું ના પડે. એટલે એણે આપ્યું સેનાપતિને. એટલે સેનાપતિ વિચાર કરે કે હું જીવીને શું કરું, રાજા જીવવો જોઈએ, તો પાછું હરીફરીને આવ્યું રાજા પાસે. એટલે રાજા સમજી ગયો આ મારી પત્ની વ્યભિચારિણી છે. ખ્યાલ આવ્યો? કારણ કે એણે તો પત્નીને આપેલું. હું કેમ વાત કરું છું? કારણ કે યહોવાએ યહૂદીઓને વસ્ત્રો આપ્યા, પણ એ વસ્ત્ર કઈ ગયા? કમોસની મૂર્તિ પર, બાલની મૂર્તિ પર, ડેગોનની મૂર્તિ પર. આ બધા નામ છે બાઇબલના, બીજા દેવોના. એની મૂર્તિ પર ગયા. અને પ્રભુ પછી કહે છે કે તું વ્યભિચારી થઈ, તારા માટે મેં આપ્યું તું, તારે મને આપવું જોઈએ, પણ બીજા દેવદેવીઓને તે ચઢાવ્યા, એથી તું એના ઉચ્ચ સ્થાનો બાંધ્યા અને મૂર્તિઓને ત્યાં શણગારી, એના જેવો બીજો વ્યભિચાર કયો. બહારની વાર્તા હું કહું ને ત્યાં થોડું ઘણું આમાં હોય તો જ કહું, એમને વાર્તા હું કહું નહીં, કારણ કે હું જાણું છું આપણો સમય કિંમતી છે, આપણે બાઇબલ શીખવા બેઠા છીએ. સારું, આગળ વાંચીએ. વળી મારા સોના રૂપાના તારા સુંદર દાગીના જે મેં તને આપ્યા હતા તે લઈને તે પોતાને સારું પુરુષોના પૂતળા બનાવીને તેની સાથે વ્યભિચાર કર્યો. કોની સાથે? પૂતળા સાથે. પૂતળા સાથે કેવી રીતે વ્યભિચાર કર્યો? ઉઘાડું લખ્યું જુઓ. મેં તને દાગીના આપ્યા હતા તે એને ચડાવ્યા. તિરુપતિ જઈ આવજો. તિરુપતિમાં એક જ દિવસમાં કેટલાય કિલો સોનાના દાગીના ચડે છે. ભારતનો સૌથી પૈસાદાર દેવ કહેવાય છે તિરુપતિ. હિન્દુને પૂછજો, કરોડોના દાગીના. અરે એની વાત જવા દો ને, અત્યારે અંબાજીનો મેળો ચાલે છે, હા, પૂનમ સુધી. અને તમે પેપર વાંચી જજો આ અઠવાડિયાનું, તો કેટલાકે ત્યાં પણ સોનું ચડાવેલું મળશે માતાને, છે કે નહીં? અચ્છા, તો આપણે આ વ્યભિચાર, તમે કહેશો કે અમે કંઈ ચડાવવા જઈએ છીએ, અમે તો એટલું સોનું જ નથી લે. પણ આપણા ખ્રિસ્તીઓમાંથી કેટલાક સોનું ના આપી શકે તો થોડું ઘણું મુંબઈ જઈને માઉન્ટ મેરીની મૂર્તિમાં આપી આવે છે. થોડું ઘણું સંઘ જતો ત્યાં જજો. ખ્રિસ્તીઓનો સંઘ નીકળતો હોય ને, આપણા ચર્ચમાં એક બાઇબલ શીખવા આવતા હતા વર્ષો પહેલાં, બે ડોસા આવતા હતા, એમ એક હતા, એ બાજુથી આવતા હતા. હા, એ સંઘ કાઢતા હતા માઉન્ટ મેરીનો. ચાલતા જાય ને ચાલતા આવે, પણ ત્યાં જઈને શું કરે? થોડું ઘણું ચડાવે. હવે એ મૂર્તિ થઈ મરિયમની, પણ સોનું તો ચડ્યું ને. તો અનુકરણ કોનું કર્યું? પેલા દેવદેવીઓનું.
અને પ્રભુ પરમેશ્વરને નથી ગમતું. તમે તમારા સોનાનો ઉપયોગ બીજા દેવદેવીઓના માટે કરો એ વ્યભિચાર છે એવું અહીં લખેલું છે. 17મી કલમમાં લખેલું છે. ચઢાવો ના કરો. 18મી કલમ, તે તારા બુટ્ટાદાર વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યા ને મારું તેલ મારો ધૂપ તેઓની આગળ મૂક્યા. આ ત્રીજું આવ્યું. વસ્ત્ર, ઘરેણાં અને તેલ વડે વ્યભિચાર થાય. મૂર્તિને વસ્ત્ર પહેરાવે તોય વ્યભિચાર, ઘરેણાં પહેરાવે તોય વ્યભિચાર, અને તેલ રેડે તોય વ્યભિચાર. હવે આપણા દેશમાં શિવલિંગ અને હનુમાન એ બેની મૂર્તિ એવી છે કે જેનો તેલાભિષેક થાય છે. તેલ રેડવામાં આવે છે. મારે બહારનું નથી કહેવું, ને તો લાંબુ થઈ જાય. કારણ કે બધી આખી વાર્તા છે. હનુમાનજીને જે તેલ લોકો રેડે છે કે અર્પે છે એ જ પાછું વહેતું વહેતું નીચે જાય છે. એના જ તેલના ડબ્બા ભરાય છે અને એ જ વેચાણમાં આવે છે અને એમાંનું જ આપણે ખાઈએ છીએ. આ યાદ રાખજો, નકામું નથી જવા દેતા. એકઠું કરે છે નીચે અને વેચાણમાં આવે છે. આ મોટાભાગના ભજીયા ખાનારા ચેતજો, કારણ કે સારા તેલમાં ના તળે. ભાઈ હું તમને સાચું કહું છું. આ MS યુનિવર્સિટીમાં એક છોકરો ભણતો હતો, MS યુનિવર્સિટીમાં, અને એ પૂરનો હતો. પૂર અહીંયા ભરૂચ બાજુ જતા પહેલું સ્ટેન્ડ આવે ને પૂર, ત્યાં હનુમાનજીનું મંદિર છે પૂરમાં, કે બળિયાદેવનું, એ ખ્યાલ નહીં, બળિયાદેવ હોય કે હનુમાનજીનું મંદિર છે. એટલે એ છોકરો મને શું કહે, સાહેબ આવજો ને. મેં કહું કેમ? તમે જુઓ તો ખરા અમારા મંદિરમાં કેટલા બધા નાળિયેર આવે છે. ટ્રક ભરાય એટલા લોકો નાળિયેર એટલા ચડાવે, ટ્રક ભરાઈ જાય. પછી એક વખત જતો તો હું સ્કૂટર લઈને, એ બાજુ મને યાદ આવ્યું કે આ કહે છે સાચું ખોટું જવું તો ખરો. તે મંદિર શોધતો ગયો. એ પૂજારીમાં તો એના કાકા બેઠા હોય કે ગમે તે, એ ભાઈ નહોતો, પણ ખરેખર આખું ઘર ભરીને નાળિયેર હતા. એટલે એનું કહેવું સાચું. તો એ જે નાળિયેર ટ્રક ભરીને જાય એ બધા કંઈ કોપરા બનાવે એના, એ પાછા વેચાતા થઈ જાય. અહીંથી લઈ ગયા, મોંઘા ભાવના દુકાનમાં વેચાયા, અને આપણે કોઈ દાળ નાળિયેર ખાવાનું મન થાય તો એમાંનું જાય આવે. આપણને તો ખબર ના હોય, બને કે નહીં? કારણ કે દુકાનમાં વેચાય ને દુકાનમાંથી આપણે લઈએ. આ તો નજરે જોયેલું અહીં પૂર પાસે. તો મારો પ્રભુ એ કહે છે, જે આશીર્વાદ મેં તને આપ્યા એ તારે મૂર્તિને નહીં આપવાના, તો બીજાની પાસે જાય ને. તારે એમાંનું કશું આપવાનું નહીં. તું ભોગવ, તું વાપર, તું ખા, તું આનંદ કર. મારા આશીર્વાદનો તું ભાગ્યો. તારું લઈને બીજા દેવદેવીઓને ચડાવીને વ્યભિચાર કરતો નહીં. આ તેલ વિશે વાત કરવામાં આવી છે, કારણ કે યહોવાના મંદિરમાં પણ તેલ વપરાતું હતું. આગળ વાંચીએ 19મી કલમ. વળી જે મારું અન્ન હું તને આપતો હતો, એટલે ખોરાક, અનાજ. આપણને અનાજ આપનાર ઈશ્વર છે. ભલે વેચાતું લાવીએ પણ એના સિવાય આપણી પાસે ના આવે. બાઇબલનો એક દાખલો કહી દઉં જેથી તમને યાદ આવે. જ્યારે અમાલેકીઓએ યરુસાલેમ સમરૂનને ઘેરો ઘાલ્યો, સમરૂનને અમાલેકીઓએ, ત્યારે એ ઘેરો એટલો બધો લાંબો ચાલ્યો કે એના કોટની અંદર, શહેરની અંદર રહેનારા માણસો ભૂખે મરવા લાગ્યા. કારણ કે બહાર નીકળાય ને એને અનાજની લેવડ દેવડ આવે નહીં, ભૂખે મળવા લાગ્યા, બાઇબલ કહે છે. અને એટલું બધું ભૂખ્યો થયા
કે બે સ્ત્રીઓએ તો પોતાનો છોકરો કાપીને ખાધો. પહેલી સ્ત્રીએ પોતાનો છોકરો કાપ્યો અને કહ્યું કે આજે આ ખાઈએ અને કાલે તારો ખાઈશું. બાઇબલની વાર્તા છે, હું આ બહારની નહીં. અને બીજા દિવસે જ્યારે બીજી બાઈનો છોકરો કાપવાનો થયો ત્યારે આડી ફાટી, હું નહીં આપું મારો છોકરો, મારો કાપું નહીં આપું. એટલે પેલી રાજા પાસે ગઈ, કાલે મારો ખાધો ને આજે એનું ના પાડે છે. તો રાજા રડ્યો, પ્રભુની આગળ શોક કર્યો. ઓ પ્રભુ, આ કેવી સ્થિતિ છે કે માણસોને પોતાના સંતાનોને કાપીને ખાવા પડે છે. ત્યારે પછી પ્રભુએ ઉપાય બતાવ્યો, બહુ સરસ, કારણ કે પસ્તાવો થયો. અને પછી પ્રભુએ કહ્યું, કાલે આ સમયે તારે જેટલું ખાવું હશે એટલું તને મળશે. ત્યારે જે રાજાના હાથ પકડીને ચાલનારો એનો બોડીગાર્ડ, એણે કહ્યું, એ શક્ય જ નથી. દેવ આકાશ ખોલી નાખે તોય તારું કહેલું સાચું પડે નહીં. એટલે પેલા પ્રબોધકે શું કહ્યું, કહે છે કે તું નજરે જોશે પણ ખાવા નહીં પામે. અને બીજા દાડે શું થયું, બાઇબલની વાર્તા, જે કોળિયા બહાર હતા, બહાર કોળિયા, એ કહે છે કે આપણે આમાં ભૂખ્યા જ મરીએ છીએ ને, એના કરતાં ચાલો આપણે છાવણીમાં દુશ્મનોની વઢેલું ઘટેલું તો મળશે અને મારી નાખશે, છૂટ્યા. પણ જ્યારે એ છાવણીમાં ગયા ત્યારે બધો માલ સામાન, ખાવાનું પીવાનું બધું એમનું એમ મૂકીને, લુગડા લત્તા ને સોનાના દાગીના પણ મૂકીને લશ્કર ભાગી ગયેલું. કારણ કે રાત્રે દેવે આકાશની અંદર એવો અવાજ ઉત્પન્ન કર્યો જાણે મોટું લશ્કર આવી રહ્યું છે એમને મારવા. પેલા ઘોડાના પગનો અવાજ સાંભળ્યો એટલે રાતો રાત ભાગી ગયા. એમનું એમ મૂકીને રસ્તામાં કપડાં ફેંકતા ગયા, દાગીના ફેંકતા ગયા, જાનવરો એ રહી ગયા. પણ આ કોઈને ખબર નથી. પેલા કોળિયાને ખબર પડી એટલે કોળિયાએ તો ખાધું, થોડા ઘણા દાગીના લીધા ને સંતાડ્યા. એમનો એક કોળિયો કહે છે, આ આપણે સારું નથી કરતા, આ આપણે ખોટું કરીએ છીએ, આપણે રાજાને કહેવું જોઈએ, બધા ભૂખે મરે છે ત્યાં, અને આપણે મજા કરવાની શરૂઆત કરી. એટલે કોળિયાએ પેલા દરવાનને કહ્યું, દરવાને રાજાને કહ્યું, રાજાએ પેલો બોડીગાર્ડ હતો એને કહ્યું, ચેક કર બરોબર છે કે નહીં. એણે દરવાજો ખોલ્યો ત્યારે સત્યતા મળી કે એવું જ છે. એટલે બધા ભૂખ્યા થયેલા લોકો દોડ્યા ખાવા. તો પેલો બોડીગાર્ડ એમના પગ નીચે કચડીને મરી ગયો. પ્રભુનું વચન સાચું પડ્યું, તું જોશે, સાંભળશે પણ ખાવા નહીં પામે. એને કોણ ભાવ પૂછે ભૂખ્યા માણસોમાં? કચડાઈ ગયો. હા, બાઇબલની વાર્તા થઈ. એટલે હું આવું માનું છું, એ લોકો જે ખાવા પીવા લાવેલા એ ઈશ્વરે આ પ્રજાને આપ્યું. એમ આપણી પાસે જે અન્ન આવે છે તે ઈશ્વર તરફથી મળેલું છે એમ માનીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને અહીં લખ્યું છે, મારું અન્ન હું તને આપતો હતો, એટલે જે મેદાથી તથા તેલથી તથા મધથી હું તારું પોષણ કરતો હતો તે સુવાસને સારું તેઓની આગળ અર્પણ કર્યું. એમ જ થતું એમ પ્રભુ યહોવા કહે છે. અર્પણ, અનાજનું અર્પણ, ખાદ્યાર્પણ, પેયાર્પણ, તેલ રેડવું એ પેયાર્પણ, અને ધૂપ બાળ્યો. એટલે પરમેશ્વરે એની પત્નીને માટે આપ્યું, પણ પત્નીએ બીજાને આપ્યું, એના પ્રેમીને આપ્યું, એને ગમતા દેવને આપ્યું. એ વ્યભિચાર થયો.
આ યાદ રાખજો, પ્રભુએ આપેલું જે છે એ આપણે નૈવેદ્ય તરીકે, માનતા તરીકે અન્ય કોઈ દેવ દેવીઓને આપી શકતા નથી. આગળ વાંચીએ 20મી કલમ. વળી મારાથી જે દીકરા ને દીકરીઓ તને થયા, સાંભળો, આ પ્રજાને જે સંતાન થયા હશે તે કોણે કર્યા હશે? માણસોથી, મા બાપથી. પણ પ્રભુ શું કહે છે? મારાથી થયા, મેં આપ્યું, તારું નહીં, મારું. ગીત શાસ્ત્રમાં આવું જ લખે છે દાઉદ રાજા કે આ જે સંતાનો મળે છે ને એ ખરેખર સંતાનરૂપી ધન છે અને યહોવાએ આપેલું ધન છે. એટલે યહોવાનું ધન તમને બાળકરૂપી મળે છે. એ બાળકો ઈશ્વરે તમને આપ્યા છે, એને ખોટા રસ્તે દોરી શકો નહીં, આડા અવળા જવા દેવાય નહીં. એમને સાચું શિક્ષણ પ્રભુનું આપવાની ફરજ મા બાપની બને છે, સન્ડે સ્કૂલમાં મોકલવાની ફરજ બને છે. ટીચરોએ પણ પ્રભુના વચનોનું શિક્ષણ બાળકોને આપવાની જરૂર પડે છે, કારણ એ માણસથી ઉત્પન્ન થયેલું પ્રભુનું ધન છે, યહોવાનું ધન છે. છોકરા એ તો યહોવાનું ધન છે એવું લખ્યું છે. અને છતાંય શું કહે છે લોકો? મારો છોકરો, મારી છોકરી વટ મારે કે ના મારે? આપણા છોકરામાંથી પીએચડી થાય કોઈ તો અહીં દેવળમાં ઊભા નહીં કરતા? મારો છોકરો પીએચડી થયો, ડૉક્ટર થયો. પ્રભુ કઈ જાય છે? પ્રભુને તો યાદ ના કરે, આભાર સુધી રાખે તારે જ કરે. બાકી પેલો તો મૂછ ઉપર તાપ દે, આમ મારો છે મારો. હા, યાદ રાખજો, જ્યાં સુધી તમારા બાળકોને પ્રભુ આશીર્વાદ ના આપે ત્યાં સુધી એનું કલ્યાણ થાય જ નહીં, તમે ગમે તેવા પ્રયત્ન કરો તોય. એટલે આપણા દીકરા દીકરીઓનું ભલું એ પ્રભુના હાથમાં છે, એ યાદ રાખીને આપણે એની કાળજી લેવી જોઈએ. મારું મારું કરીને નહીં, પ્રભુનું કરીને કાળજી લેવી જોઈએ. આ હિજકીએલ આપણને રૂપક દ્વારા સમજાવે છે. અને એટલે લખ્યું કહે છે કે તમારા દીકરા દીકરીઓને લઈને તે એમની આગળ તેઓનો ભોગ આપ્યો છે. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા છે? દીકરા દીકરીઓને છેડાવ્યા. બાઇબલમાં એવું લખ્યું છે 2 જગ્યાએ કે એણે એના દીકરા દીકરીને અગ્નિમાં ચલાવ્યા, એવું છે. અગ્નિમાં ચલાવ્યાનો અર્થ શું થયો? અગ્નિને સોંપ્યા. હવે મેં જે વાંચ્યું છે બહારનું એ હું તમને કહું. જે દેવ કમોસ હતો ને, કેનીઓનો દેવ, કેની પ્રજા રહેતી હતી. કનાન દેશની પ્રજાને કેની કહેવામાં આવતા હતા, કેનીઓ બહારના ઇતિહાસમાં. આપણામાં કનાનીઓ લખ્યું છે, પણ અંગ્રેજીમાં કેનીઓ એવું શબ્દ છે. તો એનો દેવ કમોસ, એના હાથમાં, સાંભળજો, પોતાના છોકરાને કાપીને મૂકતા હતા. પણ અહીં બાઇબલમાં તો કે અગ્નિમાં ચલાવ્યા. તો આ તો પેલાના હાથમાં મૂકવું, એમાં અગ્નિ કંઈથી આવ્યો? તો એ બહારની ચોપડીવાળાએ લખ્યું છે, કેનીઓએ લખ્યું છે. કહે છે કે એ દેવને જ્યારે માણસનું અર્પણ કરવાનું થાય ને ત્યારે એને તપાવવાનો, ધગધગાવવાનો. એ દેવને, એ જે મૂર્તિ હોય એને ખૂબ ગરમ કરવાની અને પછી પેલું અર્પણ એને ચડાવવાનું માણસનું. યાદ રાખીએ, એ ધગધગતા હાથમાં કપાયેલું અર્પણ એમના છોકરા છોકરીઓનું હોય તો હિજકીએલ એને કહે છે તમે તમારા દીકરાઓને અગ્નિમાં
ચલાવ્યા, એટલે બીજા દેવના અર્પણ કર્યા. આ તમારો ઓછો વ્યભિચાર છે? આનાથી મોટો વ્યભિચાર કયો? અને એવું થતું હતું. 2 જગ્યાએ લખેલું છે. પુનઃનિયમ 12 અને 31 તમને મળશે, અને 18 અને 10 મળશે. 21મી કલમ, તે મારા છોકરાને તેઓની ખાતર અગ્નિમાં બલિદાન આપીને તેઓને અર્પણ કરીને મારી નાખ્યા છે. હવે સવાલ યાદ રાખજો, બહુ મજાની વાત, ગળે ઉતરે એવી વાત. દીકરા દીકરીઓને મારવું, અર્પણ કરવું જાનવરોની માફક, એમ ફક્ત પરદેશી દેવદેવીઓ કરતા હતા એવું નહીં, પણ ઇબ્રાહીમને પણ દેવે આવું જ કરવાનું કહ્યું. ઈશાક માટે એકનો એક દીકરો આપ્યો, અને જ્યારે સમજણો થયો, કુમાર અવસ્થામાં થયો, ત્યારે પ્રભુએ કહ્યું હવે મને આપી દે. એ વર્ણન વાંચજો તમે, ઉત્પત્તિમાં છે. બાપ દીકરાને લઈને જાય છે, લાકડા ગધેડા પર મૂકે છે, અગ્નિ લે છે, છરો લે છે, અને પછી 3 દિવસની મજલ જેટલે છેટે પેલા મોરિયા પર્વત પાસે જાય છે. ત્યારે ઇબ્રાહીમ નોકરોને કહે છે તમે નીચે રહો, ગધેડાને સાચવો, હું અને મારો દીકરો ઉપર પ્રભુની પ્રાર્થના કરીને આવીએ છીએ. પણ એમના બાપના મનમાં તો એવું જ હતું કે અમારા છોકરાને મારવાનો છે ઉપર. પ્રભુએ કહ્યું છે આપી દે. એ લાકડા છોકરાના ખભા પર મૂક્યા. ગધેડું ઉપર ના જાય, લઈ જવાય નહીં, અશુદ્ધ પ્રાણી. દીકરો કહે છે બાપા લાકડાએ લીધા ને અગ્નિએ લીધો, પણ અર્પણ કંઈ? એટલે છોકરો એમ ધારે છે કે લાકડા માલ લેવાના, બાપ અગ્નિ લે, ઉપર કબૂતર કે ગોદો કે બકરું કે ઘેટું ઉપર કંઈ હોવું જોઈએ ને કાપવા માટે. બાપ કશું બોલતા નથી, પણ બાપનું હૃદય જુઓ કેટલું દુઃખી થતું હશે. મારો એકનો એક દીકરો ગાઈડપણમાં મળ્યો, પ્રભુએ આપ્યો, અને હવે પાછા લઈ લે છે. પણ એ વિશ્વાસ પ્રભુ પર, એટલે એ તો નીકળ્યો. બાપ દીકરાને કહે છે પ્રભુ પૂરું પાડશે. છોકરો માની લે છે, ઉપર લાકડા ગોઠવે છે, પછી છોકરાના પગ બાંધે છે. એટલે છોકરાને ખબર પડી ગઈ કે આ તો આપણને જ મારવાના છે. એટલે કે બાપા આ શું? તો કે પ્રભુ તને માગે છે. છોકરો કહે છે આપી દો, આઈ એમ રેડી. જો કેવા સંસ્કાર છોકરાના, મરવા તૈયાર થઈ ગયો, હું તૈયાર છું, આપી દો. બાપની આંખમાં આંસુ છે, પણ હૃદયમાં વિશ્વાસ છે, અને પ્રભુને વફાદાર છે. એણે છડો લીધો અને છેલ્લો મારવા જાય છે. પ્રભુ ઉપરથી કહે છે ઇબ્રાહીમ બસ, તારું અર્પણ આવી ગયું, હવે છોકરા પર ઘા ના કરતો. પણ ત્યાં સુધી તો જવું પડ્યું ને. એનો અર્થ એ થયો કે જે દેશમાંથી આ ઇબ્રાહીમને કાઢ્યો એ દેશમાં આવા અર્પણ થતા હશે. અને એમાં ઇબ્રાહીમ પાસ થાય કે નહીં એ પ્રભુ ટેસ્ટ લેતા હતા. એમના દેશમાં બાળકોના અર્પણો થતા હશે, ઉર દેશમાં, ત્યાંથી કાઢેલો. એણે જોયું હશે. તમે શું માનો છો ખબર નહીં, પણ મારું બાઇબલ કહે છે તમારું પ્રથમ જન્મેલું બાળક, નર બાળક મારું. હવે આપણા પહેલા ખોરાનો જે છોકરો થાય ને એ કોનો કહેવાય? પ્રભુનો. તો આપણે એને કાપીને આપી દેવો પડે. પણ આ જમાનામાં કાપવા જોઈએ તો પોલીસ જેલમાં મોકલે, જન્મ ટીપ થાય, અરે ફાંસી થઈ જાય, તમને મારી નાખે. એટલે પછી એનો ઉપાય બાઇબલમાં બતાવ્યો. કયો બતા જાણો છો?
એ જે તારો પ્રથમ જનેલો દીકરો છે એ મારો છે, પણ એને અર્પણ કરવા જા ત્યારે તું ખંડી લે, એની કિંમત ચૂકવી દે અને એના બદલે બીજું જાનવર આપ દીકરાની કિંમતમાં. કરવું જ પડે, નહીં તો પહેલો જન્મેલો દીકરો અર્પણમાં ના જાય. એટલે એને ચઢાવવાના બદલે એની કિંમત ચૂકવીને એના બદલે બીજું અર્પણ ચઢાવવું, એવું જૂના કરારમાં યહોવાએ શીખવ્યું અને યહૂદીઓ એવું કરતા આવ્યા હતા. પણ અહીં જે ચઢાવો આવે છે એ યહોવાને નહીં, અન્ય દેવોને, અને એટલે પ્રભુ એને વ્યભિચારમાં ગણે છે. બાવીસમી કલમ. તારા સર્વ ધિક્કાર પાત્ર કૃત્યો અને વ્યભિચારો કરતી વખતે તે તારી અવસ્થાના દિવસો કે જ્યારે તું નગ્નને ઉઘાડી હતી ને પોતાના લોહીમાં આરોટતી હતી એ દિવસોનું સ્મરણ કર્યું નથી. બીજા દેવદેવીઓની પૂજા કરતી વખતે એણે પોતાના ધનિક અવસ્થા, પોતાની સારી સ્થિતિના કારણે આ કર્યું, પણ એને યાદ ના કર્યું હું નગ્નને ઉઘાડી હતી, હું નકામી હતી, મારા યહોવાની કૃપા વડે હું સુંદર બની, મજબૂત બની, તંદુરસ્ત બની, ઉપયોગી બની. હવે મારે પ્રભુનો આભાર માનવો જોઈએ અને હું દેવદેવીઓની પૂજા કરવા ના જઈ શકું. આ એણે યાદ કરવું જોઈએ. પણ બાઇબલ શું કહે છે? ના કર્યું યાદ. આપણે પણ ગરજ સરી તો વૈદવેરી, ડૉક્ટરની દવાથી સાજાપણું થયું એટલે ભાઈ તું તારા ઘેર ને હું મારા ઘેર, એમ આશીર્વાદ મળ્યો એટલે પ્રભુને કહેજે બાય બાય, ટાટા, હવે તું જાણ ને હું ફરી માંદો પડીશ તારી યાદ કરીશ. આ છે આપણું લક્ષણ. આનું નામ વ્યભિચાર. યાદ રાખવું જોઈએ પ્રભુએ તમને ને મને તંદુરસ્ત રાખ્યા છે, તમને ને મને ભણી ગણીને આશીર્વાદ આપ્યા છે, ભણાવી ગણાવીને તમને ને મને રોજગાર બક્ષ્યો છે, આપણા બાળકોને ઊંચા કર્યા છે. આ બધું ભૂલવું ના જોઈએ, અને ભૂલી જઈએ તો આ હિજકીલના વ્યભિચારમાં આવી જવાય. એટલે હું માનું છું યહૂદી પ્રજા પ્રભુના ઉપકારોને આશીર્વાદોને ભૂલી ગઈ, એ એનું લક્ષણ હતું. હવે 23મી કલમથી પ્રજા ઉપરથી નીકળીને યરૂશાલેમ પર આવે છે. યરૂશાલેમ શહેર એટલે યરૂશાલેમ શહેરની પ્રજા, પેલા આખા દેશની પ્રજાને લખ્યું. હવે નજીક આવી ગયા. યરૂશાલેમ શહેર અને યહોવાનું મંદિર, આ બે એક જ શહેરમાં. યરૂશાલેમમાં જ યહોવાનું મંદિર સિયોન પહાડ પર. યરૂશાલેમની એક ટેકરીનું નામ સિયોન, એના પર મંદિર. એટલે પ્રભુની તદ્દન નજીક આવી ગયેલા લોકોની વાત અહીં આવે છે. હવે હું તમને કહું, આ શરૂ કરું તે પહેલાં એ મંદિર કોણે બાંધેલું? યરૂશાલેમનું મંદિર બાંધનાર કોણ? સુલેમાન, દાઉદના છોકરાએ બાંધેલું. પણ તમે વાંચજો, એ જ મંદિરની અંદર સુલેમાન ઘરડો થયો ત્યારે એની રાણીઓના કારણે એણે કમોસના ગોખલા બનાવ્યા, બાલના ગોખલા બનાવ્યા, વનદેવીની આકૃતિઓ મૂકી, જગતના બધા દેવદેવીઓની મૂર્તિઓ એ પ્રભુના મંદિરમાં ગોખલા બનાવીને મૂકી, અને એમની પત્નીઓ કહે હવે આપણે દેવળમાં જઈએ ને તમે તમારું ભજજો ને અમે અમારું ભજીશું. તમારા જે તમારી મૂર્તિઓની પૂજા કરવી ને છૂટ, પણ કઈ છૂટ મૂકી? મંદિરમાં. આ બહુ મોટો વ્યભિચાર કહેવાય. પેલો તો બહાર કરતા હતા, હવે શહેરમાં આવ્યો અને શહેરમાંથી મંદિરમાં આવ્યો.
તો સુલેમાન રાજાએ આવું કેમ કર્યું? એ તો જ્ઞાની રાજા હતો, આપણા કરતાં બુદ્ધિશાળી હતો, તોય કેમ કર્યું? તો બાઇબલ કહે છે પત્નીઓના કારણે. એને 900 પત્નીઓ હતી. અધધ કહેવાય કે નહીં? 900 પત્નીઓ અધધ કહેવાય. આપણા દેશમાં શ્રી કૃષ્ણ ભગવાનને 1000 પત્નીઓ હતી એવું લખેલું છે. તરુ હસતો હતો. તો પછી સુલેમાન રાજાની 900 પત્નીઓ માટે હસલું ના આવે? પણ બાઇબલમાં લખ્યું છે કે 900 પત્નીઓને લગ્ન કરેલું, અને 300 તો પાછી ઉપપત્નીઓ, તો 1200 થઈ ગઈ. હા, તો બહુ વિચિત્ર લાગે. એ રાણીઓ જે દેશના રાજાની કુંવરીઓ હતી, એ એમના દેવ દેવીઓને લઈને આવી, અને આ રાજાથી રાણીઓને કહેવાયું જ નહીં યહોવાનું ભજન કરો એવું. થવા દીધું, તમારે જે કરવું હોય એ કરો. આપણે બાંધતો નહીં કરતા આવી, ભાઈ તું તારું કર, હું મારું કરીશ, હું મારા દેવને પછી તું તારા દેવના કરીએ છીએ કે નહીં? છોકરા ના માને તો અન્ય ધર્મી છોકરીના પ્રેમમાં પડીને લગ્ન કરે તો પછી આપણે બાંધછોડ નહીં કરતા? ભાઈ જે ખ્રિસ્તી હોય તે દેવને ભજન નાખો હોય તે બીજાને બાપા આવ્યો તો ઘરમાં ને. એટલે આ મંદિરમાં આવીને મૂર્તિ પૂજા થઈ એ હવે આવશે. હવે વ્યભિચાર પ્રભુનો મંદિરમાં થાય, આ ભૂલશો નહીં. 23મી કલમ વાંચીએ પછી બંધ કરીએ, સમય થવા આવ્યો. તારી સર્વ દુષ્ટતા પછી એવું બન્યું છે કે અફસોસ. પ્રભુ યહોવા કહે છે કે તને અફસોસ. 24મી કલમ, તે તારે પોતાને વાસ્તે ઘૂમટ બંધાવ્યો છે ને પોતાને સારું દરેક ગલીમાં ચોતરા બાંધ્યા છે. હાલેલુયા. યરુશાલેમની દરેકે દરેક ગલીમાં ચોતરા એટલે મૂર્તિઓને મૂકેલું આસન. જે આસન ઉપર મૂર્તિઓ મૂકીએ એને ચોતરો કહેવાય. હું નહોતો માનતો, પણ રોમન કેથોલિક જે ગામમાં હોય ને ત્યાં આવી વેદીઓ બનાવે છે પથ્થરની, અને અંદર માતાની મૂર્તિ મૂકે છે. મારા ગામમાં નથી, ત્યાં મૂકી ગઈ. હમણાંના છોકરાઓ કોઈનું માનતા નથી, અમને ગમે એ ખરું. એટલે એને ચોતરો કહેવાય. તો યરુશાલેમમાં ગલીએ ગલીએ ચોતરો, એટલે ગલીએ ગલીએ મૂર્તિ પૂજા. આ પ્રભુ કહે છે ચોતરો એટલે ઉચ્ચ સ્થાન એટલે મૂર્તિઓને બેસાડવાની જગ્યા. ઘુમ્મટ બંધાવ્યા એટલે ડેરા. પોતાને સારું ગલીમાં ચોતરા બંધાવ્યા એટલે ઊંચ સ્થાન. અને 25મી કલમ, રસ્તાના દરેક મથક આગળ તે પોતાનો ચોતરો બાંધ્યો. જ્યાં રસ્તો હતો ત્યાં પણ તે મૂર્તિઓ માટે સ્તંભ બનાવ્યા, ને પોતાના સૌંદર્યને કંટાળો આવે એવું કરી નાખ્યું છે. ને પાસે થઈને જનારને દરેક જનની આગળ પોતાના પગ પહોળા કરીને તારો વ્યભિચાર વધારી દીધો છે. આ સ્ત્રીનું વર્ણન આવ્યું. જો સાંભળો, કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષની આગળ સૂઈ જાય અથવા વ્યભિચાર કરે એનું વર્ણન અહીંયા લખ્યું છે. પગ પહોળા કરવા, રૂઢિપ્રયોગ. તારા પગ પહોળા કરીને તે વ્યભિચાર કર્યો છે. પણ પ્રજામાં લઈએ તો પગ પહોળા કરવા એટલે તારી વૃત્તિ વિકસાવવી. તારી પાસે ધન આવ્યું ને તો તારે બતાવવું છે લોકોને. તો કેવી રીતે બતાવવાનું? બંધ તારે ચોતરો, મુખ મૂર્તિ, લગ ફલાણા તરફથી. એટલે જાણે કે એણે પોતાના પગ પહોળા કર્યા, પોતાની સુંદરતાને ખુલ્લી કરી, પોતાની નગ્નતાને ખુલ્લી કરી, અને લોકો ભજન કરવા આવે ત્યારે એની નગ્નતા જુએ. કોણે બાંધ્યું આ મંદિર? કોણે બાંધ્યું આ ડેરું? અને યહોવાની નજરમાં વ્યભિચાર ઉઘાડો થયો. પણ વર્ણન સ્ત્રીનું બતાવ્યું
લાગુ પડે છે પ્રજાને. અહીં આપણે અટકી જઈએ કારણ કે આપણો સમય થયો. ઈશ્વરની ઈચ્છા હશે તો આવતી વખતે આગળ જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી મદદ કરો. આમેન.